કરવાનું છે કે નહીં એ તો મારો ભાઈ જોડાયેલો જ છે, એમાં કોઈ કહેવાની જરૂર છે જ નહીં. બીજી વાત છે કે ભાજપ તો છેડો ફાડ્યો છે, એટલે ફાડી દીધો છે, એમાં કોઈ નવાઈ નથી. એને વરસ થઈ ગયો છે, એ કોઈ ચિંતાનો વિષય નથી. શક્તિસિંહ તમને આમંત્રણ આપે કે કોંગ્રેસમાં આવી જાઓ અને વાઘોડિયાથી લડો તો? મેં તો માંગણી કારની કરેલી છે, એમાં તો સવાલ જ ક્યાં આવે છે. એટલે આજે કોઈ ચર્ચા? આજે ચર્ચા એ છે, જો ટિકિટ આપે લડવાનું છે, ના આપે તોય લડવાનું છે, એમાં તો કોઈ નવાઈ નહીં. ખુલ્લું મેદાન તો છોડે નહીં. આ મધુ શ્રીવાસ્તવ છે, લડવાનો લડો. તમે માંગણી કરવાના આજે શાની? શક્તિસિંહ પાસે કે પહેલાની માંગણી કરી ચૂકેલા છે, હવે હું માંગણી કરવાની મધુભાઈ તમારા શક્તિસિંહના અંગત સંબંધો પણ છે તો છે ને આમાં? કેમ કે હું 5 ટર્મ 6 ટર્મ ધારાસભ્ય રહ્યો, એવી 3-4 ટર્મ ધારાસભ્ય રહ્યા, તો મિત્રતા તો છે જ, આજે બી મિત્રતા છે. તો મિત્રતાના નાતે આવી કોઈ વાત થઈ છે કે કેમ કે વાઘોડિયામાં જે પ્રકારે તમે કામ કર્યું છે અને હવે આગળ ચૂંટણી છે, કોંગ્રેસ હજુ ઉમેદવાર જાહેર નથી કર્યા, તો મધુ શ્રીવાસ્તવના નામની જાહેરાત થાય બી કે એમાં કોઈ વાંધો નથી, સાથે તો લડી બી લઈશું, ના થાય તો બી લડવાનું છે. આજે કાર્યકર્તા સંવાદ છે તો પ્રચારની તરફ શરૂઆત કોંગ્રેસે કરી. એક તો અમે વડોદરામાં અમારા જ્યારે જિલ્લા પંચાયતમાં ઉપપ્રમુખ હતો ત્યારે વડોદરા જિલ્લા પંચાયતમાં પ્રમુખ તરીકે રહ્યા. તો અમારા એક સાથી આજે વડોદરામાં અમે પટેલ પરિવારને શ્રદ્ધાંજલિ આપીને હું આવ્યો. વડોદરા ખાતે અમારા કોંગ્રેસ પરિવારના કાર્યકર્તાઓ સાથે સંવાદ રાખ્યો. એના આગેવાનો અને કાર્યકર્તાઓની એક સતત માંગ હતી કે જિલ્લા કોંગ્રેસ સમિતિના પ્રમુખ જસપાલસિંહને એક યુવાન છે, ઉત્સાહી છે, મહેનતુ છે અને ઉમેદવાર તરીકે પાર્ટી નક્કી કરીને આપી. જસપાલભાઈ ટિકિટ માંગેલી નહોતી, પણ કાર્યકર્તાઓ અને સ્થાનિક માંગણીના આધાર પર પક્ષે નિર્ણય કરીને એમણે કહ્યું ને એમને એ જવાબદારી સ્વીકારે છે. હું વડોદરાના અમારા તમામ નેતાઓ, કાર્યકર્તાઓ, કોંગ્રેસ પક્ષના પરિવારના સભ્યો અને વડોદરાની સંસ્કારી નગરીના તમામ નગરજનોનો, જિલ્લાના તમામ નાગરિકોનો આભાર માનીશ કે એમનું નામ જાહેર થયા પછી ખૂબ સમર્થન એમને મળ્યું છે. રૂપાલાજીનું જે વિવાદાસ્પદ નિવેદન આવ્યું તે બાદ કોંગ્રેસે વડોદરા લોકસભા બેઠક પરથી જસપાલસિંહને મેદાને ઉતાર્યા, તો ક્યાંક એવી પણ ચર્ચાઓ થઈ રહી છે કે કોંગ્રેસ ક્ષત્રિય કાર્ડ અપનાવી રહી છે. અમે રાજકોટમાં જે ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારે જે નિવેદન કર્યું એનાથી એક બહુ મોટો વિવાદ ઊભો થયો. જાહેર જીવનમાં પડેલા અમારા સૌની એ જવાબદારી હોય છે કે અમારે બોલતા પહેલાં 10 વખત વિચાર પણ કરવો પડે. અહંકાર તો જેની સોનાની નગરી હતી એનો પણ નથી ટક્યો. અહંકારથી બોલાયેલા શબ્દોના કારણે અને રાજા મહારાજાઓમાં અનેક વર્ગ, ધર્મ, જ્ઞાતિના લોકો હતા. એટલું જ નહીં, આપણે જેને આપણી ગુજરાતી તળપદી ભાષામાં 18 વર્ણ કહીએ, એટલે કે તમામ લોકોનું કંઈ ને કંઈ લાગણી જોડાયેલી ને એમાં પણ બહેનો દીકરીઓના સ્વાભિમાનનો સવાલ. અંગ્રેજો સાથે કોઈએ પણ રોટી બેટીનો વ્યવહાર નહોતો. રાજા મહારાજાઓમાં ચોક્કસ રાજપૂતો એ વધારે હતા, પરંતુ એ ઉપરાંત ક્ષત્રિય કહીએ તો એમાં કારડિયા સમાજ પણ આવી જાય. ક્ષત્રિય કહીએ તો રક્ષે તે ઇતિ ક્ષત્રિય, યોદ્ધાઓ તરીકે લડનારા બધાનો સમાવેશ થઈ જાય એ પણ હતા. ક્યાંય ને ક્યાંય કાઠી સમાજ પણ હોય એમાં સત્તામાં, બ્રાહ્મણ રાજવીઓ પણ હતા, પાટીદારો પણ એવા. પાટીદાર નામ જ એનાથી પડ્યું કે એ પ્રભુત્વ ધરાવીને એ નાના મોટી સત્તાઓમાં એ પણ હતા. આ બધા જ વર્ગ, બક્ષીપંચની અનેક જાતિના લોકો, આદિવાસી સમાજમાંથી પણ એમણે શાસન કર્યું હતું, પણ કોઈએ પણ અંગ્રેજો સાથે રોટી બેટીનો વ્યવહાર નહોતો. રાજકોટ બેઠક પરથી પાઘડી પણ પડી ગઈ હતી, એરપોર્ટ પરથી અટકાયત કરવામાં આવી ત્યારે ભારતીય જનતા પાર્ટી, હું તો એમ કહું છું કે શરૂઆતમાં જ આ વિવાદને અહંકારથી સામનો કરવાના બદલે ભૂલ થઈ હોય તો સરળતાથી માફી માંગીને રસ્તો કાઢવો જોઈએ. એના બદલે દલિત સમાજની લાગણી દુભાય એવી રીતે ભારતીય જનતા પાર્ટીના નેતાઓને ભેગા કરીને અહંકારથી જોઈ લેશું, તોડી લેશું, આમ કરી નાખીશું,
એવું કોઈ નેતાઓ પાસે નિવેદન કરાવવું એના કારણે આ કોઈ એક વ્યક્તિ કે વર્ગના કારણે આ નથી ચાલતું. આ દેશની મા બેટી દીકરીઓના ઉપરના પ્રહારના કારણે લોકોએ પકડેલું આંદોલન છે, જેમાં કોઈ સમાજ એક સમાજનો સવાલ નથી. ત્યારે પોલીસે સંયમ રાખવાના બદલે જે રીતનું આ સરકારે પણ વલણ અપનાવ્યું છે, આજે જ મને અમારા રાજકોટના આગેવાનો એક સતત માંગણી હતી. રાજકોટના અંદર અમે કોણ ઉમેદવાર આપવો એના માટે અમારા સિનિયર સાથી ભીખુભાઈ વારોતરિયા અને બીજા એવા જ અમારા સિનિયર સાથી લાંબા સમય સુધી ધારાસભ્ય રહેલા એવા પુંજાભાઈ વંશને કાર્યકર્તાઓનો અવાજ સાંભળવા માટે રાજકોટમાં એક દિવસ શહેરને સાંભળ્યા, બીજે દિવસે જિલ્લાને સાંભળ્યા અને તમામ કાર્યકર્તાઓની એક માંગણીને લાગણી એવી હતી કે હવે પુરુષોત્તમભાઈની સામે જેમને પહેલાં પરેશભાઈ ધાનાણીએ હરાવ્યા છે કે પરેશભાઈને જ ચૂંટણી પાર્ટી લડાવે, આવો એક માંગ હતી. આજે મને કહ્યું કે રાજકોટથી અનેક આગેવાનો ત્યાં ગયા હતા, પરેશભાઈને વિનંતી કરી છે. પરેશભાઈની મને એમણે અગાઉ લાંબા સમય પહેલાં કહ્યું હતું કે મારી થોડી કૌટુંબિક જવાબદારીઓ અને કારણોસર હું અમરેલી કે ક્યાંય આ વખતે ચૂંટણી લડવા નથી માંગતો, પરંતુ કાર્યકર્તાઓની માંગણી પછી એમણે કહ્યું છે કે પુરુષોત્તમભાઈ રૂપાલાએ જે રીતે દેશની મા બેટીઓનું અપમાન કર્યું છે અને અહંકાર બતાવ્યો છે, ત્યારે કાર્યકર્તાઓની માંગ છે અને પક્ષ આદેશ કરશે તો જો પુરુષોત્તમભાઈ રૂપાલા ચૂંટણી લડતા હશે તો પુરુષોત્તમભાઈ રૂપાલાની સામે હું ચૂંટણી લડવા માટે જઈશ, અને એ હટી જતા હશે તો સ્થાનિક કોઈને લડાવજો, આવી મને વાત કરી છે. નિર્ણય આખરે મારું હાઈકમાન્ડ કરશે. હું મારા મોવડી મંડળને પરેશભાઈ ધાનાણી સાથે અને રાજકોટના આગેવાનો સાથે જે વાત થઈ છે એ વાતને હું જરૂર ત્યાં પહોંચાડીશ. આખરી નિર્ણય અમારું પક્ષનું મોવડી મંડળ. ભાજપના પૂર્વ ધારાસભ્ય મધુ શ્રીવાસ્તવ પણ અહીંયા આવ્યા છે. તેમનું કહેવું છે કે અગાઉ પણ કોંગ્રેસમાંથી વાઘોડિયા બેઠક ચૂંટણી લડવાની ઈચ્છા દર્શાવી છે. આજે પણ આવે કોઈ ચર્ચા કરવાનો છે. અગાઉ પણ અમિતભાઈ ચાવડાની હાજરીમાં એમણે ખેસ પણ પહેર્યો હતો, અમારા સ્ટેજ પર પણ આવ્યા. દરેકનો અધિકાર છે વાત કરવાનો, અને કોંગ્રેસમાં અહંકાર નથી જે ભારતીય જનતા પાર્ટીમાં છે. વિવેકપૂર્ણ ભારતીય જનતા પાર્ટીએ શરૂઆતમાં જ પુરુષોત્તમભાઈ રૂપાલાને ઉમેદવાર તરીકે હટાવી લીધા હોત તો આટલો પરિસ્થિતિનો ખરાબ ચિત્તાર ન ઊભો થયો હોત. હવે કદાચ એ ઉમેદવાર એને હટાવે તો પણ પગ નીચે રેલો આવી ગયો હોય પછી કરશે તો પણ ફાયદો નથી, એમને નહીં કરે તો પણ ફાયદો નથી. કારણ કે આપણા સમાજમાં મા બેન દીકરીની ઇજ્જત એને ઠેસ પહોંચાડ્યા પછી આટલું લાંબુ જે ખેંચાયું છે, હું કહીશ કે વિનાશ કાળે વિપરીત બુદ્ધિ આ ભારતીય જનતા પાર્ટીએ કરી છે, અને હવે સાપે ચચુંદર ગળી છે. છોડી દે તો આંધળો થાય ને ગળી જાય તો મરી જાય, આવી સ્થિતિ પેદા એમણે જ કરી છે, એમના અહંકારે કરી છે. અને જનતા જનાર્દન છે લોકશાહી, કોઈનો અહંકાર નથી. આખરે લોકો મહાન છે અને લોકો ભારતીય જનતા પાર્ટીને જવાબ આપશે. મધુભાઈની વાત હાઈકમાન્ડ સુધી મૂકવાના છો? ચોક્કસ કોઈ પણ વ્યક્તિ અમારા પાસે વાત કરે એની વાત હાઈકમાન્ડ સુધી જતી જ હોય છે, અને આખરી નિર્ણય હાઈકમાન્ડ કરે છે. બાપુ, પ્રશાંત કોરાટે આ આંદોલનને કોંગ્રેસ પ્રેરિત આંદોલન ગણાવ્યું છે, આપ શું માનો છો? આ એક ભાજપનો વધારે પડતો અહંકાર છે. જો અમારા પ્રેરિત આંદોલન છે આવું કહેવું, એ જે ન્યાય માટે, બહેનો દીકરીઓ માટે અવાજ ઉઠાવનાર તમામ વ્યક્તિઓનું, એ બહેનો દીકરીઓનું આ અપમાન છે. શું આ કોઈ અમારા ખિસ્સામાં છે કે કોંગ્રેસના કહેવાથી આટલી બહેનો દીકરીઓ રોડ પર આવી છે? એમાં ઘણા બધાએ ભાજપમાંથી રાજીનામા આપ્યા છે આ કારણે, ભારતીય જનતા પાર્ટીના અહંકારના કારણે. અને એમાં કોઈ માત્ર રાજપૂતો છે એવું નહીં, કારણ કે આ દેશનું મેં કહ્યું એમ શાસન કરનારાઓમાં 18 વર્ણ કોઈક ને કોઈક રીતે જોડાયેલા, કોઈક લાગણીથી તો કોઈક સીધા તો કોઈક આડકતરા હતા. અને એટલા માટે તમામ લોકોનો આક્રોશ છે. એ સમયે આપણે કહેવાય છે ને કે ઘણા બળતામાં ઘી રેડે, ભાજપવાળા બળતામાં પેટ્રોલ રેડી રહ્યા છે, અને એમાં આખરે દાઝવાનું એમને જ થશે. ગુજરાતમાં કેવું પરિણામ? શું માનો છો? એક અંતિમ સવાલ છે. ગુજરાતમાં કેવું કેટલી પરિણામ? સીટોની અપેક્ષા? હું કોઈ જ્યોતિષી નથી કે હું કોઈ અહંકારી નથી. તમામ સીટો પર ગુજરાતીઓનો પ્રેમ અને આશીર્વાદ છે, અને 26 બેઠક જેમાંની 24 કોંગ્રેસ લડે છે,
બે અમારો સાથી પક્ષ આમ આદમી લડે છે. તમામ જગ્યાએ લોકોનો પ્રેમ અને આશીર્વાદ છે અને પરિણામ લોકોના આશીર્વાદથી અમારા માટે